ઘણા ટાઈમથી અમારી સોશિયલ મીડિયામાં ઘણી બધી રીલ્સ લોકો દ્વારા જોવાય છે, જેમાં ખાસ તમારું ફોકસ વ્યસનના લીધે થતી તકલીફો, મોઢા બંધ થવાની તકલીફો અને એવા જ કેસમાં જે ડાપણડાટની તકલીફો બધાને બનતી હોય છે, તેના ઉપર અમે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. તો એમાં લોકોની ખૂબ એવી કોમેન્ટો આવે છે કે સાહેબ દવા મોકલી આપો, મોઢું ખોલવા માટે દવાની કીટ મોકલી આપો, અને ઓનલાઈન કન્સલ્ટેશન કરીને તમારી પાસેથી દવા લેવા માંગીએ છીએ. તો એ બધાને જણાવી દઉં કે અમે જે કંઈ પણ કન્ટેન્ટ મૂકીએ છીએ, જે કંઈ પણ રિઝલ્ટ અમે OSMF એટલે કે મોઢું બંધ થવાની તકલીફ માટે આપીએ છીએ, તેમાં કોઈ પણ જાતની દવાઓ આપતા નથી. દવાથી OSMF ક્યોર થતું નથી. એની પાછળનું કારણ તમે ગૂગલ કે અહીંયા હું જે તમને બતાવું છું કે એક OSMF એ ઇરિવર્સિબલ ક્રોનિક કન્ડિશન છે કે જેમાં કડક સ્કિન થઈ ગઈ હોય છે, તો એને ઇઝીલી કોઈ દવાથી નેચરલ સ્કિન જેવી પાછી બનાવી દેવી તેવું શક્ય છે જ નહીં. પણ જે લોકોના વધારે પડતા મોઢા બંધ થયા હોય, જેને બળતરા, જલમ, તીખું તળેલું ખાવામાં પ્રોબ્લેમ પડતો હોય, ઘણા ટાઈમથી આ વસ્તુથી પીડાતા હોય, ત્યારે ખૂણાના ભાગમાં જે છેલ્લે અક્કલ દાઢું હોય છે, એ અક્કલ દાઢુમાં જે તકલીફ થવા મળે છે, તો એવા બધા કેસમાં ડાપણ દાઢું કાઢી દઈએ. ડાપણ દાઢું કઢાવ્યા પછી દવાને એવું બધું આપવાથી થોડું ઘણું માઉથ ઓપનિંગ, માત્ર ને માત્ર ડાપણ દાઢનો દુખાવો હોય અને એ રિમૂવ કરીએ તો આવી શકતું હોય છે. પણ જે કડક સ્કિન થઈ ગઈ છે, મતલબ જે બાજુના ગલોફામાં સોપારી કેવું કંઈ મૂકતા હોય તો આવી રીતે ગલોફા ફૂલે નહીં, મોઢામાં હવા અથવા પાણીનો કોગળો ભરે તો ગલોફા ફૂલે નહીં, ત્યારે એ એટલી હદે સ્કિન કડક થઈ ગઈ હોય છે કે જેમાં બળતરા, જલન એવું કંઈ થતું હોય તો એ આપણે દવાથી ઓછું કરી શકીએ. લાંબા ટાઈમની પ્રિકોશન કાળજી લેવાથી ઘણું બધું રિલીવ કરી શકીએ. પણ કોઈ એવી દવા નથી કે જેમાં મોઢું કોઈ દવાથી પાછું નોર્મલ થઈ જાય. અહીંયા તમે જોવો છો આ જે બધા કેસ છે મારા, તે એક પછી એક તમે જોવો તો બધા OSMF એટલે કે વ્યસનના લીધે મોઢા બંધ થવાની તકલીફ જ છે. આ બધા કેસમાં અમે સંપૂર્ણપણે રિઝલ્ટ પણ આપ્યું છે, પણ એ માત્ર ને માત્ર સર્જરીથી. એટલે એના સિવાય OSMF માટે કોઈ પણ ક્યોર કરી શકે તેવી ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, જેમાં વધારે પડતા મોઢા બંધ થયા હોય ત્યારે. બાકી માર્કેટ પ્રોડક્ટ, ફ્રોડ પ્રોડક્ટથી બચો. ઘણા બધા એવા દાવા સાથે આપણને ઓનલાઈન કીટો, ઓનલાઈન દવાઓ મળતી હોય છે, પણ ઇન્ડિવિજ્યુઅલ એવરી પેશન્ટ એટલે કે દરેક વ્યક્તિ ને જુદા જુદા પ્રકારની તકલીફ હોય છે, જુદા જુદા પ્રકારનું પરિણામ મળતું હોય છે. થેન્ક યુ.